ઋષિ અને ઋષિના દેશમાં ક્યાંક સંવિધાનના પગથી એ સત્તામાં બેઠેલા લોકો પ્રજા ઉપર કરવેરો વધારતા જાય છે। પરેશ ધાનાણીએ આજે કર આતંકવાદે માજા મૂકી છે। નાનો માણસ સવારે ઉઠીને જે પણ વસ્તુ લે તેમાં સરકાર કર વસૂલતી જાય છે। પરેશ ધાનાણી એક બાજુ કર આતંકવાદે માજા મૂકી છે તો બીજી તરફ પ્રજાની તિજોરીમાંથી જે પૈસા છે તે સરકાર તાઇફાઓમાં વેડફે છે। પરેશ ધાનાણી સરકાર વારંવાર ચિંતન શિબિર મંથન શિબિર જાત ભાતના નાટક અને તાઇફા કરે કરોડો વેડફે। પરેશ ધાનાણી આજે સરકાર ચિંતન શિબિર ચલાવી રહી છે। એ ચિંતન શિબિરમાં મોટા માણસોને એક ટાણું ખાવાની થાળીના 3000। પરેશ ધાનાણી બીજી બાજુ જગતનો તાત આપત્તિની અંદર પાયમાલ થયો, ઉભા પાક મુરઝાઈ ગયા, ક્યાંક કોટા ફૂટી ગયા, ખેડૂતોને મગફળી તો ગઈ, પાલો પણ લેતી ગઈ। પરેશ ધાનાણી જ્યારે ખેડૂતોએ સંપૂર્ણ ખર્ચ કર્યા પછી પણ સંપૂર્ણ પાકનું નુકસાન ગયું છે। વીઘે ખર્ચો, મજૂરી સહિત દર વીઘે અંદાજે 50,000 ખર્ચો થયો છે ત્યારે સરકારે વીઘે 3,520 રૂપિયાનું પડીકું પકડાવ્યું। પરેશ ધાનાણી સ્વાભાવિક ગુજરાતની પ્રજા, ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે તમારા તાઇફાઓની અંદર મોટા માણસોની થાળીના 3,000 અને બીજી બાજુ જગતના તાત સમાન અને ખેડૂતો ભૂખ્યા લોકોની જઠારગી ઠારીએ છીએ। પરેશ ધાનાણી જ્યારે અમારી ઉપર કુદરત રૂઠ્યો ત્યારે તમારી ફરજ ચૂક્યા અમને વીઘે 3,520 ના આ નહીં ચલાવી લેવાય। પરેશ ધાનાણી આવતા દિવસોમાં પ્રજા દ્વારા, પ્રજા વતી અને પ્રજા માટે ચાલતી સરકાર, સંવિધાનથી ચાલતી સરકાર સંકલ્પ સાથે હવે સમગ્ર ગુજરાત ગરીબ, ગામડું, ખેડૂતો આગળ વધી રહ્યા છે। પરેશ ધાનાણી તંત્રે પ્રતિક સાવલિયા, અમરેલી। ચિંતન શિબિરમાં જે જમવાની થાળી હોય એના 2000 ને ખેડૂતોને સહાય આપી છે, જેમાં જે લોકોને જે કેવા પૂરતી સહાય કહેવાય છે, શું કહેશો? સંવિધાનના પગથિયે સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો આજ હવે પ્રજાની મશ્કરી કરતા થયા છે। એક તરફ કર આતંકવાદથી ગુજરાતનો ગરીબ, ગામડું અને ખેડૂત પીસાઈ રહ્યા છે। સામાન્ય માણસ એના રોજબરોજના જીવનના જે ખર્ચાઓ છે એ બ્રશ હોય, ટૂથપેસ્ટ હોય, કાસ્કો હોય, કપડા હોય, જૂતા હોય, મોટરસાયકલ હોય, પેટ્રોલ ડીઝલ હોય, નોટબુક, પેન્સિલ કે પેન્સિલનો સંચો હોય, દૂધની કોથળી, ચીઝ, બટર કે પનીર હોય, ઈ રોટલા ટીપવા માટેનો લોટ હોય, જે પણ વસ્તુ ખરીદવા જાય ત્યાં ખૂબ મોંઘા કરવેરા લાદવામાં આવ્યા છે, સખ્તાઈથી વસૂલવામાં આવે છે અને પ્રજાના પરસેવે જે સરકારની તિજોરી ભરાય, આ સરકારની તિજોરીમાંથી સત્તામાં બેઠેલા લોકો ક્યાંય તાઇફાઓ કરી અને પ્રજાના નાણાંનો વ્યય કરી રહ્યા છે। આપણે જોઈએ છીએ કે સરકાર વારંવાર ચિંતન, મનન, મંથનના નામે કામ કરે પણ એના સારા ફળ લોકોને મળતા નથી। આવા તાઇફાઓની અંદર મોટા માણસોની 3,000 ની થાળી પીરસાય અને બીજી બાજુ જગતને જીવાડનારો જગતનો તાત કુદરત રૂઠો છે તો એને વીઘે 3520 રૂપિયા જેવું નુકસાનીનું પડીકું પકડાવીને આ સરકાર સંતોષ માને છે। સરકાર એ ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી છે એવું હવે ગુજરાતના લોકો માનતા થયા છે ને એના આવતા દિવસોમાં માઠા પરિણામ ભોગવવા સરકારે તૈયાર રહેવું।